ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે મેં આજે આ સાદા સિમ્પલ પેંડા, જે એકદમ દૂધમાંથી પણ નથી બનાવ્યા અને એકદમ બધા માવામાંથી પણ નથી બનાવ્યા. તો તમે પણ જોઈ લો કે આજે મેં આ પેંડા શું સામગ્રીથી બનાવ્યા છે, કઈ સામગ્રીમાંથી આ પેંડા બનાવ્યા છે. તો આ રેસીપી જરૂર જોજો. વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. તો મોટા 2 કપ આપણે આ મખાના લેવાના છે. આટલા મખાના લેવાના છે. હવે આપણે આ મખાનાને શેકી લેવાના છે. એકદમ કુરકુરા ના થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. એકદમ ધીમા તાપે, બિલકુલ ભી દાજવા નથી દેવાના, બળવા બ્લેક નથી થવા દેવાના. બસ ખાલી આવી જ રીતે શેકી લેવાના છે બધા મખાનાને. સરસ એકદમ કુરકુરા થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. એકદમ ગેસની ધીમી આંચ રાખીને, એકદમ ગેસ ધીમો રાખીને જ શેકવાના છે. તો સરસ શેકાઈ જશે અને મખાના પણ વ્હાઈટ જ રહેશે. બસ આવી જ રીતે આવી રીતે કુરકુરા થાય ને ત્યાં સુધી શેકવાના છે બધા મખાનાને. હવે 1 કપ જેટલા આ ફોતરી વાળા દાળિયા લઉં છું. આપણે આ ફોતરી કાઢી લેવાની છે અને પછી આ દાળિયાને ફોતરીથી અલગ કરીને પેલા શેકેલા મખાના સાથે જ મિક્સ કરી લેવાના છે. બધી ફોતરી કાઢી લેવાની છે. ફોતરી બિલકુલ રાખવાની નથી દાળિયામાં, નકર પછી થોડું બ્લેક પણ થઈ શકે. હવે આપણે આ ગરમ કડાઈમાં જ આ દાળિયા પણ ઉમેરી દેશું અને થોડું બધા મિક્સ કરીને તેને પણ થોડું તપાડી લેશું, શેકી લેશું. આવી જ રીતે ગરમ મખાના સાથે જ, વધારે એકદમથી શેકવાના નથી. ગેસ બંધ કર્યા પછી કડાઈ જે ગરમ રહે છે ને, બસ એમાં જ રાખીને 10 મિનિટ રેવા દેવાનું છે અને ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સરમાં પીસી લેવાનું છે. હવે આ શેકેલા મખાના અને દાળિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે આ મિક્સર જારમાં ભરીને પીસી લેશું અને આ દાળિયા અને મખાના પીસતી વખતે જ સાથે 1 કપ જેટલી ખાંડ ઉમેરી દેશું. બધું સાથે જ પીસી લેશું. જો સરસ એવો લોટ થઈ ગયો છે, બધું સાથે પીસી લીધું. બસ આવો જ સરસ પાવડર કરી લેવાનો છે. ચાળવાની પણ કઈ જરૂર નથી અને છતાંય આપણે ચાળવું હોય તો ચાળી લઈએ, પણ આમાં જરૂર પડે એવું લાગતું નથી. હવે આપણે આ કડાઈમાં 1 કપ જેટલું દૂધ લઈ લેશું. આ દૂધ મેં પેલાથી જ ગરમ કરેલું છે, એકદમ ઉકાળેલું જ છે, એટલે થોડું એવું ગરમ જ છે. હવે આપણે થોડી કડાઈમાં પાછું આ દૂધ ઉમેર્યું છે, એટલે બસ થોડું હેતું થઈ ગયું છે. હવે આપણે જે દાળિયા અને મખાના અને ખાંડનો જે પાવડર બનાવ્યો છે તે થોડો થોડો કરીને ઉમેરશું. એક સાથે બધું નથી ઉમેરવાનો, થોડો થોડો કરીને ઉમેરવાનો છે, તો તેમાં ગાંઠા ના પડે. બસ આવી જ રીતે થોડો થોડો કરીને ઉમેરી લેવાનો છે બધો પાવડર અને બધું મિક્સ કરી લેવાનું. બસ આવી જ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, બિલકુલ વધારે નથી રાખવાની, તો ગાંઠા પડી જશે. બસ આવી જ રીતે મિક્સ કરવાનું છે બધું, જ્યાં સુધી આ બેટર જે છે તે એકદમ ઘાટું ના થઈ જાય, થીક ના થઈ જાય ત્યાં સુધી. આ પેંડામાં મેન પ્રોસેસ તો આ જ છે. અહીંયા હવે આ બેટર આવી જ રીતે એકદમ ધીમો ગેસ રાખીને બધું મિક્સ કરતું જ રહેવાનું છે, હલાવતું જ રહેવાનું છે, જ્યાં સુધી આ બધું બેટર જે છે તે એકદમથી ઘાટું ના થઈ જાય, એકદમ થીક ના થઈ જાય, પેંડા વાળવામાં સરસ ઈઝી પડે ત્યાં સુધી આ સરસ બેટરને આવી જ રીતે મિક્સ કરતું રહેવાનું છે, હલાવતું રહેવાનું છે અને એકદમ ધીમો ગેસ રાખીને જ આ પ્રોસેસ કરવાની છે. આમાં ઉતાવળ બિલકુલ નથી કરવાની, તો પછી આપણે જેવી જરૂર છે તેવા પેંડા ના બની શકે કદાચ. અને હું પણ આ રેસીપી ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું, એટલે કંઈ પણ ભૂલચૂક થાય તો કોમેન્ટ કરજો કે આમાં આમ કે આમ કરવાથી આનથી પણ સારા થાય, કેવા થાય, શું થાય, જેમ કે મને પણ બિલકુલ આઈડિયા નથી. હું પણ બસ શીખું જ છું આ બધું. હવે હું થોડું ઘી ઉમેરીશ, એટલે આ બધું બેટર જે ચોટે છે તે ચોટે નહીં, કડાઈથી અલગ પડી જાય. બસ આવી જ રીતે પાછું બધું મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા હું થોડો માવો ઉમેરીશ. આપણે માવો ના ઉમેરવો હોય તો દૂધનો જે પાવડર આવે, આપણે મિલ્ક પાવડર કહીએ છીએ તેને, એ પણ ઉમેરી શકીએ, પણ હું અહીંયા થોડો માવો ઉમેરું છું, તો થોડું પેંડા જેવો ટેસ્ટ આવી જાય. આ 100 ગ્રામ માવો છે. હવે આપણે બધું પાછું આવી જ રીતે મિક્સ કરી લેશું. ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે, પછી જ આ બધું મિક્સ કરવાનું છે. બસ હવે તમે જોઈ શકો છો, સરસ એવા પેંડા વળી જાય તેવો માવો બની ગયો છે. બસ આપણે આમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે નોનસ્ટિક કડાઈ રાખવાની છે બને ત્યાં સુધી, તો આ બધું જે માવો છે તે કડાઈમાં ચોટે નહીં, કેમ કે આ એકદમ ચીકણું થઈ જાય પછી વધારે આમારીએ તો કડાઈમાં. હવે એક થાળીમાં આ બધું બેટર કાઢી લઈએ. હવે આપણે આ બેટરને 2 ભાગમાં ડિવાઈડ કરશું અને એક ભાગમાં હું
થોડું વેનીલા એસેન્સ ઉમેરીશ ફ્લેવર માટે, તેનો ટેસ્ટ સારો આવે. બસ 1 ચમચી જેટલું, ને એક ભાગમાં હું ઉમેરીશ જે આપણે ચોકલેટ પાવડર હોય છે, કોકો પાવડર. એટલે આ ચોકલેટ ફ્લેવર આવશે પેંડામાં, એટલે છોકરાઓને બહુ જ ભાવશે પેંડા. હવે આપણે આ વેનીલા એસેન્સ મિક્સ કરી લેવાનું છે. બસ આવી જ રીતે બધું મિક્સ કરી દેવાનું છે, એટલે તેમાં બધો ફ્લેવર આવી જાય. અને જો આ બેટર હાથમાં ચોટે તો થોડું હાથમાં ઘી લગાવીને પણ આવી રીતે મિક્સ કરી શકીએ. હવે આપણે આ ચોકલેટ ફ્લેવર વાળો ભાગ મિક્સ કરી લઈએ. આપણે આમાં ચોકલેટ ફ્લેવર કે વેનીલા એસેન્સ ને ફ્લેવર ના એડ કરવું હોય તો પણ આપણે ડાયરેક્ટ તેના પેંડા પણ વાળી શકીએ. પણ છોકરાઓને મજા આવે ચોકલેટ ફ્લેવર વાળું, એટલે હું ચોકલેટ ઉમેરું છું. બંને આપણે બેટર રેડી કરી લીધા છે. હવે આપણે તેના પેંડા વાળી લેશું, બનાવી લેશું. હવે આપણે બંને બેટરમાંથી આવી રીતે રાઉન્ડ શેપમાં નાના નાના બોલ્સ બનાવી લેશું. પછી બંનેને મિક્સ કરવાના છે. હવે આ 2 બોલ્સ છે. હવે તેને સાથે આવી રીતે મિક્સ કરીને પેંડો બનાવવાનો છે. બસ આવી જ રીતે. ને તમે જોઈ શકો છો 2 કલરમાં પેંડા થઈ ગયા છે, બ્રાઉન અને વ્હાઈટ. એટલે છોકરાઓને આ ચોકલેટ ફ્લેવર હોય એટલે ખાવાની બહુ જ મજા આવે. બસ એના માટે થઈને ચોકલેટ ઉમેરી છે, બાકી ચોકલેટની એવી કોઈ જરૂર નથી. ચલો હવે હું બધા બેટરનું આવી જ રીતે પેંડાઓ વારી લઉં. હવે આપણે આ પેંડામાં લાવશું એક ટ્વિસ્ટ. બસ અહીંયા આપણે આવી જ રીતે સિલ્વર વર્ક છે, આવી જ રીતે ગાર્નિશ કરીએ. એટલે એક પેંડાનો લુક કંઈક નવો જ આવી જાય. તમને જોઈને જ લાગે કે માર્કેટથી જ પેંડા લીધા હશે. એટલે થોડું રીચ થઈ જાય આપણી રેસીપી. એટલે બસ હું પણ આ ટ્વિસ્ટ લાવી છું. બાકી આ ફરજિયાત નથી, તમે પણ ટ્રાય કરી શકો. રક્ષાબંધન માટે મીઠાઈ બનાવતા હોઈએ તો બસ આવી જ રીતે આપણે થોડું ડેકોરેશન કરીએ, મીઠાઈમાં થોડું સજાવટ, તો થોડું મીઠાઈ હેવી થઈ જાય. ઘરે બનાવેલી હોય પણ માર્કેટ જેવી જ સરસ લાગે. અને હા, આ એકદમ નેચરલ કલર છે. આમાં કોઈ પણ મેં ચોકલેટી જે પાવડર સિવાયનો કોઈ બ્રાઉન કલર કે વ્હાઈટ યેલો કાંઈ જ આમાં મેં મિક્સ નથી કર્યું. એટલે તમને જોઈને થોડી સિમ્પલ રેસીપી લાગશે, સિમ્પલ પેંડા લાગશે, પણ ટેસ્ટ આનો એકદમ સારો છે. અને જેને ઘરની મીઠાઈ ભાવતી હોય, ઘરે બનાવેલી જ મીઠાઈઓ ખાવી હોય જેને, એને બહુ જ આ કામની વસ્તુ છે. હું બસ આ ફર્સ્ટ ટાઈમ આ મીઠાઈ મેં આજે બનાવી છે, ટ્રાય કરી છે. અને મને આ પેંડા સારા જ લાગ્યા છે, ટેસ્ટમાં પણ સારા અને બનાવવા પણ એકદમ ઈઝી પડ્યા છે. બનાવવામાં પણ કંઈ એકદમ ઝંઝટ નથી. અને હા, કોઈ એ રીતે પણ બનાવે કે જ્યારે આપણે આ પાવડર બનાવીએ મખાના અને દાળિયાનો, એ સમયે આપણે એમાં ખાંડ ના ઉમેરવી હોય અને પેલાથી જ આપણે ખાંડનો પાવડર હોય આપણી પાસે બનાવેલો, તો આપણે એ અલગથી પણ ઉમેરી શકીએ. જ્યારે દૂધમાં પાવડર બનાવેલો, જે આપણે મખાના અને દાળિયાનો પાવડર બનાવેલો દૂધમાં ઉમેરીએ, એના પછી આપણે ખાંડ ઉપરથી પણ ઉમેરી શકીએ. એટલે થોડું એવું નહીં કે ફરજિયાત ખાંડ સાથે જ પીસવાની છે કે એવું પણ નહીં. હું પણ આ બધી રેસીપી યુટ્યુબમાં જોઈ જોઈને બનાવું છું, નવી નવી ટ્રાય કરું છું. તો બસ તમને પણ ઈચ્છા હોય, સારી લાગે મારી આજની આ રેસીપી, તો તમે પણ જરૂર ટ્રાય કરજો. બસ તમે હવે જોઈ શકો છો કેવા સરસ પેંડા બની ગયા છે ને એકદમ માર્કેટ જેવા જ પેંડા. બસ આ પેંડામાં થોડો નેચરલ કલર છે, બાકી ટેસ્ટ તો બહુ જ સારો છે. તો બની ગયા છે પેંડા. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. અને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.